વર્ષીય પપેટિયરે ભીમાવ્વા દોડ્ડાબલપ્પા શિલ્લેક્યાથારાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા। 96 વર્ષીય ભીમાવ્વા દોડ્ડાબલપ્પા શિલ્લેક્યાથારાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। કર્ણાટકની આ પ્રખ્યાત પપેટિયરે ટોગલુ ગોમ્બેયાટા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જે રાજ્યની પરંપરાગત છાયાપટ્ટી કળા છે। તેમના જીવનભરના સમર્પણ અને કળા પ્રત્યેના પ્રેમને માન્યતા આપતા તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે। પદ્મ પુરસ્કારો ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક છે, જે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે। ભીમાવ્વા દોડ્ડાબલપ્પા શિલ્લેક્યાથારાનું જીવન અને કાર્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે, અને તેમની કળાને જીવંત રાખવા માટેના પ્રયાસોને આ સન્માન દ્વારા માન્યતા આપવામાં આવી છે। રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભીમાવ્વા દોડ્ડાબલપ્પા શિલ્લેક્યાથારાની સામે નમન કરીને તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી। આ દ્રશ્યે સમગ્ર દેશને ભાવુક કરી દીધું અને કળાના ક્ષેત્રમાં તેમના યોગદાનને ઉજાગર કર્યું। ભીમાવ્વા દોડ્ડાબલપ્પા શિલ્લેક્યાથારાનું જીવન અને કાર્ય ભારતીય પરંપરાગત કળાઓને જીવંત રાખવા માટેના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ કડી છે। તેમના સમર્પણ અને મહેનતને આ પદ્મશ્રી પુરસ્કાર દ્વારા માન્યતા આપવામાં આવી છે, જે ભવિષ્યના પેઢીઓને પ્રેરણા આપશે।